વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8ની અંદર વિષય ઇંગ્લિશની અંદર અસાઇનમેન્ટનું સોલ્યુશન કરવાના છીએ. જોઈએ પ્રશ્ન નંબર 1 છે, એમાં છે રીડ ધ ફોલોવિંગ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો અહીંયા 6 પ્રશ્ન છે એ પૂછાશે. પહેલાં યુનિટ 1 છે, એમાં વિદ્યાર્થી મિત્રો આપણને પહેલો પેરેગ્રાફ આપ્યો છે ને એના કેટલાક પ્રશ્નો છે. એ પેરેગ્રાફમાંથી આપણે એ પ્રશ્નો શોધીને લખવાના છે. તો સૌથી પહેલાં પ્રશ્નો આપણે પેરેગ્રાફ વાંચી લેવાનો, પછી એના ઉપરથી આપણે જવાબ છે એ લખી દેવાના. પહેલું છે હુ ઇઝ ધ ફર્સ્ટ કન્ટેસ્ટન્ટ, તેમાં આવશે નંદિતા ગોસાઈ ઇઝ ધ ફર્સ્ટ કન્ટેસ્ટન્ટ. બીજું છે કમ ટુ ધીસ સ્માર્ટ સીટ હુ સેડ ધેઝ વર્ડ્સ, તેમાં આવશે કમ ટુ ધીસ સ્માર્ટ સીટ મિસ્ટર પરમાર સેડ ધેઝ વર્ડ્સ. પછી છે હુ વોઝ ધ ક્વિકેસ્ટ, તેમાં આવશે નંદિતા ગોસાઈ. ચોથું છે હાઉ મચ ટાઈમ ડીડ સી ટેક, તેમાં આવશે 3 સેકન્ડ્સ. પછી બીજો પેરેગ્રાફ છે, એમાં છે યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાવ હુ સેડ ધેઝ વર્ડ્સ, તેમાં આવશે યોર ટાઈમ સ્ટાર્ટ નાવ મિસ્ટર પરમાર સેડ ધેઝ વર્ડ્સ. એના પછી છે બીજો પ્રશ્ન હાઉ મચ ટાઈમ વિલ ધ કન્ટેસ્ટન્ટ ગેટ ટુ આન્સર ધ ક્વેશ્ચન, તેમાં આવશે ધ કન્ટેસ્ટન્ટ વિલ ગેટ મેક્સિમમ 7 સેકન્ડ ટુ આન્સર ધ ક્વેશ્ચન. એના પછી ત્રીજું છે વિચ ઇઝ ધ ફર્સ્ટ રાઉન્ડ, તેમાં આવશે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. ચોથું છે મેક્સિમમ મીન્સ, તેમાં આવશે ધ હોસ્ટ. એના પછી ત્રીજો પેરેગ્રાફ છે, એમાં છે વોટ ઇઝ ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ, તેમાં આવશે ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ ઇઝ સ્મિથ વિદ્યાલય. બીજું છે હુ ઇઝ મિસ્ટર બ્રાઇટ વોટ ડઝ હી ડુ, તેમાં આવશે મિસ્ટર બ્રાઇટ ઇઝ ધ લેપટોપ હી ઇઝ અ સ્કોરર હી નોટ સ્કોર. એના પછી વોટ ઇઝ ધ નેમ ઓફ ધ કન્ટેસ્ટ, તેમાં આવશે ધ નેમ ઓફ ધ કન્ટેસ્ટ ઇઝ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ. એના પછી હુ ઇઝ ધ એક્સપર્ટ ફોર ધ કન્ટેસ્ટ, તો એમાં આવશે મિસ્ટર શર્મા ઇઝ ધ એક્સપર્ટ ફોર ધ કન્ટેસ્ટ. એના પછી પાંચમો પ્રશ્ન છે હાઉ મેની કન્ટેસ્ટન્ટ આર ધેર, તેમાં આવશે ટુડે 9 કન્ટેસ્ટન્ટ આર ધેર. પછી છે હુ વેલકમ એવરીવન, તેમાં આવશે વિકાસ. હુ ઇઝ ધ હોસ્ટ, તેમાં આવશે મિસ્ટર પરમાર. પછી છે એન્યુઅલ મીન્સ, તેમાં આવશે યરલી. વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ, તેમાં આવશે હોસ્ટ. પછી વિચ વર્ડ ઇઝ યુઝ ફોર વન હુ ટેક્સ પાર્ટ ઇન અ કોમ્પિટિશન, તેમાં આવશે કન્ટેસ્ટન્ટ. અને પછી ચોથો ફકરો છે, એમાં છે વોટ વિલ નંદિતા ગેટ ફોર ઇચ કરેક્ટ આન્સર, તેમાં આવશે નંદિતા વિલ ગેટ અ ગિફ્ટ ફોર ઇચ કરેક્ટ આન્સર. બીજો પ્રશ્ન છે વોટ વિલ નંદિતા ગેટ ફોર 6 કરેક્ટ આન્સર, તેમાં આવશે નંદિતા વિલ ગેટ અ સ્કોલરશિપ ફોર 6 કરેક્ટ આન્સર. હાઉ મેની હેલ્પલાઇન્સ આર ધેર, નેમ ધેમ, તેમાં આવશે ધેર આર 3 હેલ્પલાઇન, હેલો હેલ્પ, પછી એક્સપર્ટ એડવાઇસ અને સ્ટુડન્ટ સપોર્ટ. ચોથું છે હાઉ મેની ક્વેશ્ચન વિલ મિસ્ટર પરમાર આસ્ક, તેમાં આવશે 6. એના પછી છે પાંચમો પ્રશ્ન છે 6 કરેક્ટ આન્સર વિલ ગેટ ધ કન્ટેસ્ટન્ટ, તો એમાં આવશે અ સ્કોલરશિપ. છઠ્ઠું છે હાઉ મેની હેલ્પલાઇન્સ કેન ધ કન્ટેસ્ટન્ટ યુઝ, તેમાં આવશે 2. સાતમું છે ધ કન્ટેસ્ટન્ટ વિલ ગેટ ખાલી જગ્યા, તેમાં આવશે 1 મિનિટ. એના પછી છે યુનિટ 2, એમાં પહેલો પેરેગ્રાફ છે, એમાં છે વોટ કન્ડિશન ડીડ તાનસેન પુટ બિફોર ધ કિંગ, તેમાં આવશે તાનસેન આસ્ક અકબર ટુ નોટ ગો ટુ હિમ આસ્ક કિંગ થીન વોઝ ધ condition of Tansen before Akbar. બીજું છે how would the king go there, તેમાં આવશે the king went there as a humble lover of music. I shall go to him myself who said these words, તેમાં આવશે the king. પછી છે humble means, તેમાં આવશે simple. એના પછી બીજો પેરેગ્રાફ છે, એમાં છે how many games were there in Akbar's court, તેમાં આવશે there were 9 games in Akbar's court. બીજો પ્રશ્ન છે who was Tansen, માં આવશે Tansen was a great musician. which rag did Tansen create, how, તેમાં આવશે Tansen made some innovation in the Malhar rag and create મિયા મલ્હાર રાગ. એના પછી ચોથું છે અકબર હેડ ખાલી જગ્યા ગેમ ઇન હિઝ કોર્ટ, તેમાં આવશે 9. પછી તાનસેન વોઝ અ ગ્રેટ, તેમાં આવશે મ્યુઝિશિયન. પછી છે છઠ્ઠું વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ નોટ અ રાગ, તેમાં આવશે ચિરાગ. પછી છે ઇન વિચ રાગ ડીડ તાનસેન મેક સમ ઇનોવેશન, તેમાં આવશે મલ્હાર. આઠમું છે વિચ રાગ ડીડ તાનસેન ક્રિએટ, તેમાં આવશે મિયા મલ્હાર.
પછી 9મો છે ઇનોવેશન મીન્સ તેમાં આવશે ન્યૂ ચેન્જ. ત્રીજો પેરેગ્રાફ છે એમાં છે વોટ ડીડ ધ કિંગ સે અબાઉટ તાનસેન વોઇસ, તેમાં આવશે ધ કિંગ થિંક તાનસેન હેઝ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ. બીજું છે ડીડ તાનસેન એગ્રી વિથ ધ કિંગ વોટ ડીડ હી સે, તેમાં આવશે નો તાનસેન વોઝ ડીડ નોટ એગ્રી વિથ ધ કિંગ હી સેડ ધેટ સમવન સિંગ્સ બેટર ધેન હિમ. ત્રીજું છે હાઉ ડીડ તાનસેન શો હિઝ રિસ્પેક્ટ ટુ ધ કિંગ, તો હી બી વર્ડ બિફોર ધ કિંગ. હી. ચોથું છે ડિસબિલીવિંગ મીન્સ તેમાં આવશે નોટ શ્યોર. એના પછી ચોથો પેરેગ્રાફ છે એમાં છે વોટ ડીડ ધ કિંગ સે અબાઉટ તાનસેન વોઇસ, તેમાં આવશે ધ કિંગ સેડ વન્ડરફુલ અબાઉટ તાનસેન વોઇસ. બીજો પ્રશ્ન છે વોટ ડીડ ધ કિંગ આસ્ક તાનસેન ટુ ડુ, તેમાં આવશે ધ કિંગ સેડ ટુ તાનસેન ઉસ્તાદજી પ્લે સમથિંગ ન્યૂ એન યોર તાનપુરા એન્ડ મેક યુઝ હેપી. વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ડીડ તાનસેન પ્લે, તેમાં આવશે તાનપુરા. વિચ રાગ ડીડ તાનસેન સિંગ ઇન ધ કોર્ટ, તેમાં આવશે દરબારી. પાંચમું છે વિચ વર્ડ સો ધેટ ધ કિંગ વોઝ વેરી હેપી, તેમાં આવશે હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રાઇઝ. છઠ્ઠું છે વોટ ડીડ ધ કિંગ કોલ તાનસેન, તેમાં આવશે ઉસ્તાદજી. પછી વન્ડરફુલ હુ સેડ ધીસ, તેમાં આવશે અકબર. એના પછી યુનિટ 3 છે એમાં કેટલાક પેરેગ્રાફો આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો હવે હું એનું વાંચન કરતો નથી, ધીરે ધીરે સ્ક્રોલ કરતો જઉં છું કારણ કે વિડીયો છે વધારે લાંબી થઈ રહી છે. તો તમે વિદ્યાર્થી મિત્રો સ્ટોપ કરીને એ તમે તમારું લખાણ છે લખી શકો છો અને એનું વાંચન કરવું હોય તો વાંચન કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ ઉપર ઘણા બધા વિડીયો છે એ મુકાઈ ગયા છે. જો તમે એ ન જોયા હોય તો આપણી ચેનલ ઉપર જઈને તમે એ જોઈ શકો છો. અને તમે આપણી ચેનલ પર નયા આવ્યા હોય તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આપણે તમારા માટે એજ્યુકેશનને લગતા અને તમારા ધોરણને લગતા ઘણા બધા વિડીયો છે એ આપણે લાવતા રહીએ છીએ. અને વિદ્યાર્થી મિત્રો આપણે આ બધી વિડીયોને તમારા મિત્રો સાથે પણ શેર જરૂર કરજો તો એમના પણ પ્રશ્નોનું સોલ્યુશન થાય. તો વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રોને પણ આપણી ચેનલ વિશે જાણ કરશો અને એમને પણ આપણી ચેનલ છે સબસ્ક્રાઈબ કરવાનું કહેશો. તો વિદ્યાર્થી મિત્રો ટૂંક જ સમયમાં આપણી છે પ્રથમ સત્રની પરીક્ષા છે એ શરૂ થઈ રહી છે અને એની પૂર્વ તૈયારીના ભાગરૂપે આપણે આ અસાઇનમેન્ટો છે એ લઈને આવ્યા છીએ. અને વિદ્યાર્થી મિત્રો આ અસાઇનમેન્ટો લખવામાં ખૂબ જ મહેનત પણ થતી હોય છે, એટલે તમે આ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને તમારા અન્ય મિત્રો સાથે પણ જરૂર શેર કરજો. તો વિદ્યાર્થી મિત્રો જો તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અમને કમેન્ટ કરીને જણાવી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો યુનિટ 4 છે એની અંદર પણ તમે જોઈ શકો છો. એની અંદર પહેલો પેરેગ્રાફ છે એના પ્રશ્નોના જવાબ છે. હવે આગળ જઈએ તો પેરેગ્રાફ 2 છે. એના કેટલાક પ્રશ્નો છે અહીંયા. વિદ્યાર્થી મિત્રો તમે વિડીયોને સ્ટોપ કરીને છે એ તમે એનું વાંચન કરી શકો છો અથવા તો લખાણ છે એ લખી શકો છો. અને છેલ્લે ચોથા નંબરનો પેરેગ્રાફ છે એ પણ આપણે જોઈ લઈએ. તો એમાં છે વોટ ઇઝ સોલર એનર્જી, એમાં આવશે સોલર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન. બીજું છે વોટ ઇઝ ધ સોલર સિસ્ટમ, એના પછી વોટ ઇઝ ધ સન. અને ચોથો પ્રશ્ન છે વિચ ઓફ ધ ફોલોવિંગ સ્ટેટમેન્ટ્સ ઇઝ ટ્રુ. તો વિદ્યાર્થી મિત્રો આગળની વિડીયોમાં આપણે નવા પ્રશ્નો સાથે ફરીથી